હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે સેક્શન નંબર બી, બરાબર, કે જે આપણો અસાઇનમેન્ટનો સેક્શન નંબર બી છે એનો પ્રકરણ નંબર 1 ના 3 એક્ઝામ્પલ આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. એનો ચોથો અને પાંચમો એક્ઝામ્પલ આપણે જોવાના છે, બરાબર. એ એક્ઝામ્પલ શું છે, કેવી રીતે કરવામાં આવે છે, તો આજે આપણે જોવાના છે. ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. અને જો તમે આ ચેનલ પર નવા હશો, બરાબર, તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર કરી શકો છો, લાઈક કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર 4 અને 5. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આજનો સવાલ કયા છે, તો કે 16 ના 6 વર્ગમૂળમાં 6 ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. આનું છે ને સમયકરણ કરવાનું છે. શું કરવાનું છે? સમયકરણ. છેદનું સમયકરણ કેવી રીતે કરવાનું છે ધ્યાન આપજો. વર્ગમૂળમાં 6 ના છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. યાદ રાખવાનું છે આપણે છે પ્લસ જો આપ્યો તો ગુણાકાર કરવાનો છે માઈનસ વડે, અને માઈનસ જો હોય તો ગુણાકાર કરવાનો છે પ્લસ વડે. કેવી રીતે ધ્યાન આપો? સંખ્યા જેમ છે એમ જ રાખવાની છે, ફક્ત પ્લસ નો માઈનસ કરવાનો છે અને ઉપર પણ સેમ સંખ્યા મૂકવાની છે માઈનસ સાથે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર. પ્લસ હોય તો માઈનસ વડે, માઈનસ હોય તો પ્લસ વડે ગુણાકાર કરવાનો છે. ચલો ગુણાકાર કરીએ. ઉપર વર્ગમૂળમાં 6 અને આ વર્ગમૂળમાં 2 ઓછા √3 ના છેદમાં. છેદમાં હંમેશા યાદ રાખવાનું છે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. પહેલો એટલે કે √2 કહેવાશે એનો વર્ગ, ઓછા બીજો એટલે √3 કહેવાશે એનો વર્ગ. હવે વર્ગમૂળની અંદર ગુણાકાર કરીએ તો યાદ રાખવાનું છે વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની અંદર જ થશે, બરાબર. અને બીજી એક વાત, વર્ગમૂળનો સ્ક્વેર કરીએ એટલે વર્ગમૂળ નીકળી જશે, બરાબર. આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. પહેલી વસ્તુ શું છે? વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની અંદર થશે, અને બીજું વર્ગમૂળનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જશે. ચાલો 6 અને 6 દુ 12 થાય. ચાલો માઈનસ 6 તારી 18 થાય. ચાલો છેદમાં √2 નો સ્ક્વેર કરીએ તો 2 આવશે, ઓછા √3 નો સ્ક્વેર આવશે 3. રૂટ નીકળી ગયો. હવે 12 છે એને 4 તારી 12 લખાશે. કેટલું લખાય? 4 તારી 12. ચાલો જો અહીંયા વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 3 માઈનસ 18 ને લખાશે 9 ગુણ્યા 2, 9 દુ 18, છેદમાં 2 માંથી 3 જતો વધે -1. ઓકે, આટલું લખ્યું. હવે જો 4 છે એનો વર્ગમૂળ નીકળશે 2, બરાબર, અને અંદર રહી જશે વર્ગમૂળમાં 3, કેમ કે વર્ગમૂળ 3 નું નીકળતું નથી. માઈનસ 9 નો વર્ગમૂળ નીકળશે 3 અને 2 રહી જશે અંદર ના છેદમાં -1. આપણો જવાબ અહીંયા આવી જશે, બરાબર. છેદનું સમીકરણ કરવું એટલે શું? એટલે છેદમાંથી વર્ગમૂળ જે નીકળી જવો જોઈએ. હવે જો -1 વધ્યો છે, વર્ગમૂળ નીકળી ગયું છે, એટલે આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે. હવે જો બીજો એક્ઝામ્પલ છે એ પણ જો એના જેવો જ છે, સેમ ટુ સેમ. ઉપર 16, નીચે છે વર્ગમૂળમાં 41 -5. ઓકે, માઈનસ છે તો ગુણાકાર કરવાનો છે પ્લસ વડે. સંખ્યા જેમ છે એમ જ રાખવાની છે, ખાલી આપણે ચિહ્ન બદલી નાખવાનું છે. ચાલો ફરીથી એક ઉપરનો ગુણાકાર ઉપર સાથે, નીચેનો ગુણાકાર નીચે સાથે. એટલે 16 ના કૌંસમાં √41 + 5 ના છેદમાં શું કીધું છે આપણે? પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ. પહેલો એટલે √41 નો વર્ગ ઓછા બીજો એટલે કે 5 નો વર્ગ. ઉપર જેમ છે એમ જ રહેવા દઈએ. √41 + 5 ના છેદમાં વર્ગમૂળ 41 નો વર્ગ થશે 41 અને માઈનસ 5 નો વર્ગ થશે 25. ચાલો ત્યાં પછી 16 નો 16 √41 + 5. હવે ધ્યાન આપો, 41 - 25 થશે 16. 41 માંથી 25 જાય તો કેટલા વધે? 16. 16 કટ થઈ જાય એટલે આન્સર આપણો આવશે √41 + 5. છેદમાં કઈ નહીં તો 1 તો હશે જ, એટલે આપણો આન્સર અહીંયા આવી જશે, બરાબર. આવી રીતના આપણે એક્ઝામ્પલ કર્યો છે. જોઈએ આગળનો, તો વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? સાદુરૂપ કરો. સાદુરૂપ આપો એટલે કે આ સંખ્યા આપણને આપી છે. જો આ ટોટલ છે ને કેટલા કૌંસ છે ગણાવી દઉં તમને. આ પહેલો કૌંસ છે, આ એનાથી મોટો કૌંસ બીજો કૌંસ છે, સૌથી મોટો ત્રીજો કૌંસ છે. એટલે 3 કૌંસ આપણે સોલ્વ કરવાના છે. વારાફરતી કૌંસ કેવી રીતના સોલ્વ કરીએ છીએ એ આપણે આગળ જોઈએ. ચાલો સૌથી પહેલા લખું છું સેમ રકમ જે રીતના લખી છે, બરાબર. અહીંયા સૌથી મોટો કૌંસ, n થી નાનો કૌંસ અને n થી નાનો કૌંસમાં લખ્યો છે 625. નાનો કૌંસ પૂરો, એની ઉપર 1/2 લખ્યું છે માઈનસ વાળો. મોટો કૌંસમાં -1/4 લખ્યું છે અને સૌથી મોટા કૌંસમાં લખ્યું છે 2. વાત યાદ રાખવાની આપણે, સૌથી પહેલા નાનો કૌંસ સોલ્વ કરવાનો છે, એની પછી n થી મોટો અને સૌથી મોટો એની લાસ્ટનો આવશે, બરાબર. તો ચાલો જોઈએ.
આ મોટો કૌંસ જેમ છે એમ જ, એનાથી આ પણ એમ છે એમ. ચાલો 625 ને લખાશે 25 નો વર્ગ, બરાબર. 25 નો વર્ગ 625 આવશે. એની ઉપર -1/2, એની ઉપર -1/4 અને એની ઉપર 2. ચાલો ફરીથી ઓકે. ઘાતની ઉપર ઘાત તો થાય ઘાતનો ગુણાકાર, આપણને ખબર હોવું જોઈએ, બરાબર. ઘાતની ઉપર ઘાત તો શું ગુણાકાર થાય છે, બાકી બધી ઘાત છે જેમ છે એમ જ લખી છે, ખાલી આ જ ઘાતનો ગુણાકાર. હવે જો આ 2 અને 2 કટ થઈ જશે એટલે વચ્ચે શું છે એ લખું છું અહીંયા, મોટા કૌંસ એનાથી મોટો કૌંસ. હવે બોલો શું લખ્યું છે, 25 ની ઘાત -1 મોટા કૌંસની ઘાત -1/4 અને સૌથી મોટી ઘાત છે 2, બરાબર. કૌંસ ધ્યાન આપજો. ચાલો આગળ. સૌથી મોટો કૌંસ ફરીથી લખી દીધો. ઓકે. હવે અહીંયા -1 ની ઉપર -1/4, હવે માઇનસ માઇનસ થશે પ્લસ, બરાબર. આ માઇનસ પ્લસ થઈ જાય, લખાશે શું 25 ની ઘાત 1/4, બરાબર. પ્લસ થઈ ગઈ, ધ્યાન આપો. અહીંયા જો -1 ની ઉપર માઇનસ માઇનસ પ્લસ અને 1 ગુણ્યા 1/4 એટલે જવાબ આવશે 1/4 અને એની ઉપરની ઘાત છે 2. ફરીથી ઘાતની ઉપર ઘાત તો થશે ગુણાકાર એટલે 25 ની ઘાતમાં 1/4 ગુણ્યા 2, આ ઘાતનો ગુણાકાર કટ થશે 2 દુ 4 વખતે એટલે આન્સર આવશે 25 ના ઘાતમાં 1/2. ફરીથી 25 ને લખાશે 5 નો વર્ગ, એની ઉપર 1/2 ઘાત. હવે ફરીથી ઘાતની ઉપર ઘાત તો થશે ગુણાકાર એટલે 2 કટ થઈ જશે, આન્સર આવશે કેટલો આપણો 5. આપણો જવાબ અહીંયા આવી જશે, બરાબર. વારાફરતી ધ્યાનથી નાનો કૌંસ પછી મોટો કૌંસ એનાથી મોટો કૌંસ એમ સોલ્વ કરતા કરતા આપણે લખેલું છે. તેવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ પણ કંઈક એવી રીતના જ છે. 7મો એક્ઝામ્પલ સાદુરૂપ આપવાનું છે એમાં પણ. ચાલો એક જ કૌંસ છે એટલે વધારે આપણે કંઈ ટેન્શન નથી, બરાબર. 27 ને લખાશે આપણે 3 ની 3 ઘાત, બરાબર. 3 ની લખાશે 3 ઘાત અને આખાની છે -2/3 ઘાત. હવે આખાની ઘાત લખેલી હોય એનો મતલબ થાય કે અંશની પણ ઘાત કહેવાય, છેદની પણ કહેવાય, આગળની પણ કહેવાય, પાછળની પણ કહેવાય. જ્યાં જ્યાં સંખ્યા લખેલી ત્યાં બધે ઘાત આપી દેવાની. ઉપર છે 1 ની ઘાત તમે માઇનસ લખો પ્લસ લખો ગમે તે લખો, આન્સર એનો શું આવશે 1 જ આવશે. એટલે ઉપર તો 1 જ રહેવાનું છે. નીચે 3 ની ઘાત 3 અને એની ઉપરની ઘાત છે -2/3 આવી, બરાબર. ઉપર તો ઘાત આપી દીધી એટલે 1 નો 1 રહી ગયો. નીચેની ઘાત છે એમાં -2/3. ફરીથી ઉપર 1 નો 1 છેદમાં 3, ઘાતની ઉપર ઘાત તો થશે ગુણાકાર એટલે 3 ગુણ્યા -2/3. 3 3 કટ થઈ જશે એટલે વધે શું 1/3 ની -2 ઘાત, બરાબર. 3 ની -2 ઘાત. ઘાતનો એક રૂલ યાદ રાખો કે આપણે જ્યારે ઘાત માઇનસમાં હોય અને એને પ્લસ કર્યું હોય ત્યારે યાદ રાખવાનું, જો અંશમાં જે હોય તો છેદમાં લઈ જવાનું અને છેદ હોય તો અંશમાં લઈ જવાનું, બરાબર. ફરી એકવાર ઘાતનો નિયમ શું છે, એ ઘાતને જ્યારે માઇનસમાં હોય ત્યારે પ્લસ કરવા માટે ઉપર હોય તો નીચે, નીચે હોય તો ઉપર. તો આ જે નીચે છે એને ક્યાં લઈ જવી પડશે, ઉપર લઈ જવી પડશે એટલે પ્લસ થઈ જશે. અને 3 નો વર્ગ કરી જવાબ આવશે કેટલો 9. એટલે સાદુરૂપ કરતા આનો આન્સર કેટલો આવશે 9 આવશે, બરાબર. તો જોઈએ આપણે 9મો એક્ઝામ્પલ, બરાબર. શું કીધું છે, આપણે બે સંખ્યા આપી છે 2√2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો, બરાબર. સરવાળો કરતા આપણને આવડે છે, પરંતુ અહીંયા એક આપણે નવીનતા દેખાય છે કે રૂટ વાળી સંખ્યા આવી ગઈ છે. રૂટ વાળી સંખ્યાનો પ્લસ કરવા માટે યાદ રાખવાનું છે કે રૂટની સંખ્યા જો સરખી હોય તો જ પ્લસ કે માઇનસ થશે, નહીં તો થશે નહીં, બરાબર. એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે રૂટ સરખા હશે ત્યારે જ પ્લસ અથવા માઇનસ થશે અથવા નહીતર નહીં થશે, બરાબર. ચાલો લખવાનું કેવી રીતના છે ધ્યાન આપો. અહીંયા પહેલા તો ઉપરની સંખ્યા જે છે એમ મૂકી દઈએ, જેવી લખી છે એવી રીતના મૂકી દીધી. આ બીજી સંખ્યા છે નીચે લખવાની છે. નીચે કેવી રીતના લખવાની છે, અહીંયા √2 - 3√3. હવે પ્લસ કરીએ. ચાલો ધ્યાન આપો કેવી રીતના છે. હું કીધું મેં પહેલા રૂટ સરખા હશે તો જ પ્લસ થાય, નહીતર થશે નહીં. ચાલો અહીંયા √2 છે, અહીંયા √2 છે, આનો પ્લસ થશે. અહીંયા 2 છે, અહીંયા કઈ નહીં તો શું હશે 1 હશે, બરાબર. કઈ નહીં તો શું હશે 1 હશે. આ 2 વખત આ 1 વખત, ટોટલ કેટલી વાર થઈ ગયો 3 વખત, એટલે આવશે 3√2, બરાબર. આ 2 ને 1 3. હવે જો અહીંયા માઇનસ અને પ્લસ માઇનસ થશે માઇનસ. 5 ઓછા 3 જાય તો વધે 2. બાજુમાં √3 છે એ જ મૂકી દેવાનો છે અને મોટી સંખ્યાની નિશાની, મોટી સંખ્યા શું છે 5, એટલે એમાં આવશે પ્લસ. તો આવી રીતના આપણો આન્સર આવી જશે પ્લસ નો. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો કંઈક એવો છે, ધ્યાન આપજો. ચાલો આ 9મો અને આ
10મો એક્ઝામ્પલ શું છે? 10મો એક્ઝામ્પલ છે કે √3 પ્લસ √7 આખાનો વર્ગ કરવાનો છે, બરાબર? √3 પ્લસ √7 આખાનો વર્ગ. સૌથી પહેલા સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર શું છે? a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર? શું છે? a પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. યાદ રાખવાની ટેકનિક તમને આપું છું. વર્ગ કરવો હોય તો શું કરવાનું? પહેલાનો વર્ગ વત્તા બેના ગુણાકારમાં પહેલું બીજું પદ વત્તા બીજાનો વર્ગ, બરાબર? આવી રીતના રાખો તો બી ચાલશે. ચાલો પહેલા તો a પ્લસ b આખાનો વર્ગ એટલે લખાશે એને a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. સૂત્ર યાદ રાખવાનું છે. ચાલો a બરાબર પહેલા જુઓ તો a બરાબર પહેલું છે √3 અને b બરાબર છે √7. કિંમતમાં મૂકી દઈએ તો શું થશે? પહેલાનો વર્ગ એટલે √3 નો વર્ગ વત્તા બેના ગુણાકારમાં પહેલું બીજું એટલે √3 અને √7 વત્તા બીજાનો વર્ગ એટલે √7 નો વર્ગ. ખબર પડી ગઈ? ચાલો પહેલાનો વર્ગ એટલે √3 નો વર્ગ વત્તા બેના ગુણાકારમાં પહેલું બીજું પદ વત્તા √7 નો વર્ગ. ફરીથી યાદ કરો, રૂટ નો સ્ક્વેર કરતા વર્ગમૂળ નીકળી જાય છે અને બીજું વર્ગમૂળ વર્ગમૂળનો ગુણાકાર વર્ગમૂળની અંદર થશે. ચાલો વર્ગમૂળનો 3 નો સ્ક્વેર કેટલો આવશે? 3 વત્તા 2 નો 2. હવે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 7, 7 એ 21 પરંતુ વર્ગમૂળની અંદર જ લખવાનો વત્તા √7 નો વર્ગ થશે 7. ચાલો બહાર નીકળી ગયા. હવે જે પ્લસ થવાનો છે 7 અને 3 પ્લસ થાય તો 10 આવે છે. 10 વત્તા 2 વર્ગમૂળમાં 21 આપણો જવાબ અહીંયા આવી જશે, બરાબર? તો આવી રીતના જ આપણે સેક્શન નંબર b ના પ્રકરણ નંબર 1 ના જે સવાલ હતા આપણે જોઈ લીધા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જેમાં આપણે જોવાના છે પ્રકરણ નંબર 2 ના એક્ઝામ્પલ જોવાના છે, બરાબર? તો તમે આજનો વિડીયો તમને ગમ્યો હોય, તમને મજા આવી હોય, તમને સમજ પડી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો, બરાબર? તો આવી રીતના આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ વિડીયો દ્વારા અસાઇનમેન્ટ જે આપણું જે ગાલા વિકાસનું અસાઇનમેન્ટ છે એનું આખું સોલ્યુશન કરવાના છે. સેક્શન નંબર b, c અને d અને સૌથી પછી સેક્શન નંબર a નું સોલ્યુશન કરવાનું છે, બરાબર? તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો તમને ગમ્યો તો લાઈક કરી શકો છો, શેર કરી શકો, સબસ્ક્રાઇબ કરી શકો છો. તો ચાલો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.